હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. હું છું અંકિતા પટેલ. આજે આપણે શીખીશું બધી સાઇઝમાં આર્મહોલ કેટલું લેવાનું છે અને આર્મહોલ સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે, સેમ નહીં રહેશે. અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે ચાલુ કરીએ આજનો વિડીયો. આર્મહોલનો ચાર્ટ છે અહીં. તો અહીંયા બધી સાઇઝમાં આર્મહોલ કેટલું લેવું અને અહીંયા આર્મહોલ ચાર્ટ છે તો આ સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે. અહીંયા સાઇઝ છે અને અહીંયા આર્મહોલ છે. તો 28 સાઇઝના પ્રમાણે અહીંયા આર્મહોલ આવશે 4.50 ઇંચ અને 30 સાઇઝ જો રહેશે તો આર્મહોલ આવશે 4.75 ઇંચ અને 32 સાઇઝની રહેશે તો આર્મહોલ આવશે 5 ઇંચ અને 34 સાઇઝની સાઇઝ રહેશે તો આર્મહોલ આવશે 5.25 ઇંચ. 36 સાઇઝ જો રહેશે તો આર્મહોલ આવશે 5.50 ઇંચ. 38 ઇંચની જો રહેશે તો આર્મહોલ આવશે 5.75 ઇંચ. 40 ઇંચ રહેશે તો આર્મહોલ આવશે 6 ઇંચ. 42 સાઇઝ રહેશે તો આર્મહોલ રહેશે 6 ઇંચ અને 44 સાઇઝ રહેશે તો આર્મહોલ આવશે 6.50 ઇંચ અને 46 સાઇઝ જો રહેશે તો આર્મહોલ આવશે 6.50 ઇંચ અને 47 ઇંચ સાઇઝ રહેશે તો આર્મહોલ આવશે 6.75 ઇંચ અને 50 ઇંચ સાઇઝ રહેશે તો આર્મહોલ આવશે 7.25 ઇંચ. આ સાઇઝના પ્રમાણે અલગ અલગ આવશે આર્મહોલ. તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને વિડીયોમાં સમજ નહીં પડે તમે આ વિડીયોને વારંવાર પર જોઈને શીખી શકો છો. નેક્સ્ટ બ્લાઉઝ તમે કઈ શીખવા માંગો છો તો તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો તો તેના પર આપણે વિડીયો બનાવીશું.